તો હે ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ ટુ અવર ન્યુ વ્લોગ. જય સોમનાથ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. આજે છે રામનવમી અને પૂજન કરવાનું હતું પણ બહુ લેટ થઈ ગયું. ઉઠવામાં હેતાંશને ઊંઘમાંથી ઉઠાડાય નહીં, બાકી રોવા મળે તો કંઈ સોલ્યુશન નહોતું. એટલે એવું નક્કી કર્યું છે કે સાંજે મમ્મી પપ્પાનું ને એનું પૂજન કરશું, બા દાદાનું પૂજન કરશું. બસ બાકી બધા રેડી થઈ ગયા છે અને સપના એ સાડી પહેરી છે એ પછી બતાવું. જય યોગેશ્વર. જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. શું બપોરનો મેનુ શું બનવાનું આજે? સકરિયા જેરો, સૂકી ભાજી, પૂરી. 3 વસ્તુ. ઓકે, મજા આવશે. ચાલો ઓલો પંખો મમ્મી બંધ શરૂ છે એ બંધ કરી દો. અવાજ ન આવે, સાયલેન્ટ ફેન છે એટલે એમાં ભૂલાઈ જાય. હા. કાંઈ જમવા બેઠા. હા, કાલે ભૂલાઈ ગયો તો. અને હેતાંશ નાહી ધોઈને રેડી થઈ ગયો છે અને ફોન જોવે છે. અને આજે પહેલી વખત મારા સાથે નાવા આવ્યો તો. હેતાંશ મજા આવી મારે નાવાની કે ન આવી? ન આવી મજા? હે કે મજા આવી? એ થોડોક નારાજ થઈ ગયો છે મારથી હવારમાં. કાલ કીધું ન હોત તો મારે ચોપાટી જાવું છે. વગર ન કહેવાય. સવારે નહીં, સાંજે જ આવવાનું છે એમ કીધું જ મેં એને એમ કીધું તું સાંજે ચોપાટી જશું અને તને લઈ જઈશ. એટલે આજ સાંજે ચોપાટી જવાનું થશે. અગાઉ ક્યારેય કહેવાનું નહીં કે તને અહીંયા લઈ જાય પછી લઈ જ જવો પડશે. એટલે અસલીમ લઈ જ જવાનો છે. મારે કઈ એને નથી લઈ જવાનું, લઈ જવાનું હોય તો જ કીધું હોય ને. પણ સપના સાડી મસ્ત લાગશે હો. ક્યાંથી લીધી? આપણી જ છે. આપણી જ છે. સપનાના સાડી બહુ ગમી ગઈ હતી તો મેં કીધું રાખી લે. બપોરના રસોઈની તૈયારી શરૂ થઈ ગઈ છે અને હું જાઉં છું હવે ઓફિસે. મમ્મી શું થઈ ગયું? મસાલો ભેળવવાનો બાકી. શીરો થઈ ગયો? હા, શીરો બની ગયો છે. લાંબી સ્લીવ નું બ્લાઉઝ બનાવ્યું. હા, પહેલી વાર જોયું. એક છોકરીએ છે ને એક સ્લીવ લાંબી રાખી ને એક ટૂંકી રાખી. વાર એંગેજ તારે એવું છે ને? હા, એક બીજી પાસે એવું છે. ફેન્સી હોય બ્લાઉઝ. આપણી એંગેજમાં જ મેં એવું પહેર્યું હતું. એક સ્લીવલેસ, હા હા, એક ફૂલ એક સ્લીવ. ફૂલ સ્લીવ નું હતું. હા, એવું હતું. કપડું ઘટે શું કરે માણસ, પછી આવું કરે કઈક નવું. ઘટતું નહોતું એને ફેશન કહેવાય. ફેશન તો માની લેવી, બાકી કઈ લાંબા ટૂંકી સ્લીવ હોય. અમે છોકરાઓ ત્યારે એવું વિચાર્યું કે એક પાંચસો લાંબુ ને એક સડ્ડામાં કન્વર્ટ કરી પણ દઈએ. તમારે શર્ટ ને પેન્ટ જ આવે, બીજું કંઈ પહેરવું ન હોય તેવું. આ પણ પેન્ટ જ આવે ને. પેન્ટમાં અમે ક્યારે એવું વિચાર્યું કે એક પાંચસો નાનું કરી દેવી સડ્ડા જેવું ને એક લાંબુ રાખવી. એવું કોણ પહેરે? બ્લાઉઝ એવા પહેરવા મળ્યા ને. અમે પહેરીએ તો ફેશન નહીં. વાહ, એવું કોણ પહેરે? તમે પહેરો તો ફેશન. વાહ વાહ. પહેર્યું ફેશન કહેવાય. હા, ચાલો તો હવે ઓફિસે જાઉં છું અને પછી મળું. એના સંપલ ગણો તો કેટલા છે? એમ નહીં, તારા આટલા બધા ચપ્પલ છે, આટલો કોઈ પાસે નહીં હોય. બૂટ તે તો પહેરતો હોય તો હું કામ નથી પહેરતો? આજે આ પહેરી રાખજે બૂટ. સમજો, આજે આ બૂટ, આવતીકાલ આ બૂટ, પછી આ ચપ્પલ, આ બૂટ બધું પહેરવાનું છે હો. હજી એક ચપ્પલ તો આમાં રહી ગયું, અહીંયા જોડ્યું સેન્ડલ. જો આ તારું જ છે ને? હા, આન પાસે ચપ્પલનું કલેક્શન બહુ જાજુ ને સારું. અને હું ને મમ્મી ગયા તા જારો લેવા. કઈ ગયો? ઓકે, એક નાનો જારો લીધો, મોટો તો હતો જ અમારી પાસે. તો નાનો જારો અને સાકર લીધી અને વેલણ હતું. તો એ 3 વસ્તુ ભાઈને મોકલાવાની છે. કેતાંશે તો ઘર ઊભું કર્યું આડામાં. એ ઊંધું કર્યું. ઊભું તો ઠીક. આવું ઘર કોઈ પાસે ઘર આડું થાય ને ઊભી થાય. કોની પાસે? છે. કેવા કલરનું? બ્લુ. ફેગવીન વાળો. હા, તારે ફેગવીન વાળું છે. પેગ્વિન કહેવાય. હું સાડીમાં સુંદર લાગો છો. વિડિયો જોઈને કહું છું. એમ પેગ્વિન કહેવાય. હતા પેગ્વિન નહીં, પેગ્વિન. હું હા, પેગ્વિન. ઈ કીધું ને મેં, સ્વિટ્ઝરલેન્ડ વિદેશના બરફમાં હોય. ગુજરાતી ભાષામાં એને જળ બિલાડી કહેવાય. હું ના હવે આ હાવ આમ નો હોય. બિચારા ખોટું શીખે બા. ચલ બિલાડી આપણે જોઈતી પ્રાણી સંગ્રહાલયમાં. ઈ આ ઝારો લીધો ને એને ભેગું આવ્યું. તું ભાજી તો લે હેતાંશ, સૂકી ભાજી લે. પૂરી હારે રસ હોય, પણ આજે રસ નથી, શીરો બનાવ્યો છે. આજ રામનવમી છે. રામની બર્થડે છે આલે. સકરિયાન શીરો ને વેફર ખાવી છે. હા, આજ રામનવમી છે. બધાય રામનવમી આવે એટલે આખા સુરતમાં સકરિયા શેરો છે. તું રહ્યો છો રામનવમી? તું રહ્યો જ છો, અમે ખાવી જ ખાશો સવારથી. એતા રસ પણ એનો ખબર નહીં. પણ પૈસા બટા પરોઠે વાળી. આજે છે ને એતા રામનવમી છે. રામની બર્થડે છે. એટલે બધાય તો ગાઈસ સાંજના 5:30 વાગી ગયા છે
અને હવે જઈએ છીએ રામજી મંદિર. બસ બધા જ જઈએ છીએ અને હેતાંશ અત્યારે નીચે રમે છે. જુઓ નવા કપડાં પહેરીને ક્રિકેટ રમે છે. તો ગાઈસ ફાઇનલી રામજી મંદિર પહોંચી ગયા છીએ બધા. તે હું થયું મમ્મી? એ શામધામમાં સવારે ગઈ ફરાળી લોટ લેવાથી એક ભાઈ બેન હતા હારે બે બેન છે હતા એને ઓળખી ગયા. એ કે તમે વિડીયોમાં આવ્યો છે. એતાંશ ને બધા ઓળખે પણ એતાંશ કોઈ યાર બોલે નહીં, શરમાઈ જાય. હા પાણીમાં પેલા જવું છે. શું ઈ હવે એ તો ડટાઈ ગયું બધું. હવે તાપીમાં જો બહુ બધું ઓલું આવી ગયું, ઘાસ આવી ગયું. જો ડટાઈ ગયું. કોને ખબર 3 દિવસ પહેલા જ નહોતું. ગાઈસ તો પેલા તો અહીંયા હે ઘોડી પાણી પીવું છે કઈ ન બોલી. એ વિડીયો આવ્યો તો હા એક ઘોડી હતી ને હા જેલમાં પીડી હતી હા એનો માલિક હતો ને હા ઘોડી પાડી પીવું. હા ભાઈ દે ગાઈસ અહીંયા ગૌશાળામાં બહુ બધી ટ્રાફિક છે, ઘણા લોકો આવે છે દર્શન માટે. ચાલો તો હવે પેલા દર્શન કરી આવીએ. અને અહીંયા આજ બહુ ટ્રાફિક છે. બાકી અહીંયા રામજી મંદિરે થોડાક પબ્લિક ઓછું આવે, આજે બહુ આવ્યું. સાડી પહેરી નથી ને આવી જ જાય. હે હા જય શ્રી રામ. એ તો ઢોલકા ન વગાડે, ઢોલકા થોડા છે. મને પોલીસ ભલે બનવાનો, દર્શન કરી લે. હા લઈ લે. કઈ રાધા કૃષ્ણ. ગાઈઝ મને ઘણા બધાએ મિની બ્લોગ બનાવ્યો તો પૂછતા હતા કે આ મંદિર કઈ જગ્યાએ આવ્યું, રામજી મંદિર. વરાછાના ઢાળે આવીને કોઈ પણને પૂછવાનું રામજી મંદિર કઈ બાજુ આવ્યું એટલે એડ્રેસ મળી જશે. તાપી કિનારે બહુ જ મસ્ત મંદિર આવેલું છે. ગાઈઝ આ જે ઘાસ દેખાય છે ને એને જળ કુંભી કહેવાય. અને જો એને અત્યારે કાઢે છે, આ મશીન છે જો આવી રીતના કાઢે. 2 મશીન કામ કરે છે, એક અહીંયા છે અને એક ઓલા પણ છે, 2 જગ્યાએ. અને જળ કુંભી કહેવાય. ગાઈઝ એક અમારો હેતાંશ ને એક આ શિવાય. હેતાંશ અમારા કેમેરામાં થવાનું બહુ બીવે અને આ શિવાય સેજે બીવે ને રોજ આપણા વિડીયો જોવે છે. જો કે અહીંયા ઘણા બધા આપણા વિડીયો જોતા હોય ને યુટ્યુબ પર આપણને મળી ગયા, આપણા સબસ્ક્રાઈબર ઘણા બધા મળી ગયા. આ વિડીયો અહીંયાનો જે છે એ ઘણા બધા જોયેલો ને ઘણા કોમેન્ટ કરી એટલે મેં તમને એડ્રેસ દીધું કઈ જગ્યાનું છે. ચાલો હવે આપણે તાપી નદી કિનારે નીચે જઈએ અને ઓલું જે મશીન બતાવ્યું ને તમને નજીકથી હજી હરખું બતાવું. જો આ બેને આપણા વિડીયો રોજ જોવે છે. તું બીવે છો ને હેતાંશ? બીવે છે. આ કુવામાં જવાનું થયું ને તે બીવે છે. જો બાકી બહુ હવા કરતો હોય. હવે ઉપર આવીને બતાવી. ઓળખે છો? લે હેતાંશ પાછો છે ને કોઈ મળે નહીં. કેટલામાં ભણશો ભાઈ? હે અચ્છા ત્યાં માર્કેટમાં જઈશો. મને તો સુરતમાં લોકો ઓછા જોવે છે આપણા વિડીયો. જો કે અમને આંકડા બતાવે અમદાવાદનું જાજુ હતું પણ અહીંયા આજ બહુ બધા આપણા સબસ્ક્રાઈબર મળી ગયા. મેં બધાને કેમેરામાં નથી લીધા કેમ કે કોકને ગમતું હોય કોકને ન ગમતું હોય. ચાલો હવે નીચે જઈએ. તો સબસ્ક્રાઇબર મળ્યા એટલે થોડાક પાછળ રહી ગયા કેમ કે 7-8 પાછા મળ્યા. વિડિયો ઉતારતી હતી ઉપર ફોન લઈને તારા. મેં વિડિયો જોયો તારા. કયો? હું લોગ ઉતારવા મળી એટલે એમ કહે છે કે તું વિડિયો ઉતારતી હતી. જો ગાઈઝ આ રીતના છે ને બોટ અત્યારે ખાલી થવા આવી છે. અંદરથી બધું આખો બોટ ભરાઈ ગઈ હતી ત્યાંથી પકડીને આ ઢગલો કરે છે. એવી જ રીતે આ બધા ઢગલા જો અહીંયા કર્યા. આ કોણ હકાવે છે? આ ભાઈ આ બધું બેઠા સી દેખાતા નથી. ચાલો ત્યાં હવે સીધા જાશું ઘરે અને ઘરે જઈને કન્ટિન્યુ કરીએ. હા ભૂલાઈ ગયું ચોપાટી જવાનું છે. હેતાંશને હમણાં ચોપાટી જવાનું મન થયું છે કેમ કે એને ટ્રેનમાં બેસવું છે ને એટલે. પણ મને નહોતી ખબર આજ રામનવમી છે. આવતીકાલ જાવી તો હે હજી આ કાકાને ઘરે જવાનું છે. બી ગયો ને યેતાંશ બીવે છે તેડવાથી. જો મમ્મી આવી. મમ્મી છે. એ મમ્મી છે આ. જો બા આવ્યા. જો જો આ હેડ તો ખરા. એ તો સા સિંગડા મારે હો. યેતાંશ ને બોલતા આવડે? કેમ બોલે યેતાંશ? બોલતા જો હેતાંશ બીવે નહીં હો, બહુ ડાયો. આંટી બોલે બકરી નો બે વાંહે કૂતરું આવે ને તો બી જાય છે. મને ખબર નથી કૂતરું ગયું એવું છે. ગાઈઝ એક વસ્તુ મેં નોટિસ કરી, હું ચોપાટી રોજ આવું, ઘણી વખત આવી ગયેલો પણ અહીંયા કોઈ એવું નથી મળતું કે તમારે વિડીયો જોઈ છે. એટલી બધી ટ્રાફિક હોય તો હા. અહીંયા કોઈ ન મળે પણ મંદિરે મળી જાય. કોક ને ત્યાં કોક મળે. મંદિરે તો હોય જ છે. એ ચોપાટી કેવું કુદરતી છે, અહીંયા કોઈ એવું મળે જ નહીં. બાકી કોઈ પણ જગ્યાએ ફંક્શનમાં જઈએ, કદાચ દુકાને વસ્તુ લેવા જઈએ ન્યાય મળી જાય પણ અહીંયા નથી થતું એવું. કે બોલતા જ તે મળી ગયા. બોલતા જ મળી ગયા. જો પાછળ ફરીને જોવે છે એ ભાઈ જ વિડીયો જોવે છે.
મળી ગયા હો, થઈ ગયું. હેતાંશને ગઈકાલે જમ્પિંગમાં બેસવું હતું એટલે મેં ના પાડી હતી. મેં કીધું તો આવતીકાલે લઈ જઈશ. તો મારે આને આજે લાવવો પડ્યો અહીંયા જમ્પિંગમાં. ખમવાનું છે 5 મિનિટ. ઓકે, ખાઈમ થોડીક વાર ખાઈમ. વારો આવે ને પછી જવાનું. શું થાય છે હેતાંશ? હે બળ્યો ઘસાઈ ગયો ને? હરખો રમજે, જા પાછો ઉપર રમવા લાગ. હેતાંશને છે ને જમ્પિંગ જપાકમાં થોડીક વાગી ગયું. બતાય તો મને. કાંઈ વાગ્યું નથી, હાલ તો રમવા માંડ્યો, હવે ભૂલી જાય એને. હા, આજ તો રામનવમી રહ્યો છો તો જો ખીચડી સાબુદાણાની છાશ, બપોરની પૂરી ને વેફર. તો ગાઈસ ફાઇનલી આવી ગયા છે રામનવમીના કાર્યક્રમમાં ગયેલા. હેતાંશ માંડ રહ્યો, છેલ્લે તો આવી ગઈ. હા, હનુમાન દાદા નાટક જોઈને એને જેવું થઈ ગયું. લે જલ્દી. અને મિત્રો હમણાં બહુ બધા સબસ્ક્રાઈબર વધે છે અને બધા તે વિડીયોને જોઈને સબસ્ક્રાઇબ કરે છે. ગુની ગાંઠિયા ખાવા મિક્સ કરીને આપલે. એટલે બધાનો ખૂબ ખૂબ આભાર અને સપોર્ટ કરતા રહેજો, વિડીયોને લાઈક કરતા રહેજો. આવતીકાલ સવારે પાછા મળીશું. અને હા ગાઈઝ, અમે મિત્રો સાથે હોળી રમેલા તે બાજુનો બ્લોગ છે, મજા જ આવશે. ફૂલ કોમેડી વિડીયો છે તો એ જોઈ લેજો. બાકી આવતીકાલ સવારે 9 વાગે આપણે પાછા મળીશું. જય સોમનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર.